જીવનમાં જ્યારે પણ દુઃખ આવે છે ત્યારે આપણી પહેલી પ્રતિક્રિયા શું હોય છે? કોનો વાંક કાઢવો, ખરું ને? પણ શું થાય જો એ સુખ અને દુઃખનો અસલી સોર્સ ક્યાંય બહાર નહીં પણ આપણી પોતાની અંદર જ છુપાયેલો હોય? ચાલો આ વાતને સમજવા માટે એક કંજૂસ ઋષિની બહુ જ રસપ્રદ પ્રાચીન કથામાં ડૂબકી મારીએ. જુઓ, આપણી પહેલી વૃત્તિ હંમેશા બહારની તરફ જોવાની હોય છે. આપણે માનીએ છીએ કે આપણી સમસ્યાઓ માટે બીજા લોકો, આપણો નસીબ કે પછી આસપાસના સંજોગો જવાબદાર છે. આવો દોષનો ટોપલો બીજા પર ઢોળીને આપણને જાણે થોડી રાહત મળે છે. પણ શું આપણે ખરેખર સાચી દિશામાં જોઈ રહ્યા છીએ? તો ચાલો એક ક્ષણ માટે આના પર વિચારીએ. જ્યારે જીવનમાં તોફાન આવે, જ્યારે દુઃખ આપણને ઘેરી વળે, ત્યારે ખરેખર જવાબદાર કોણ છે? આ સવાલ સદીઓથી પૂછાતો આવ્યો છે. અને આપણી આજની આ કથા એનો એક બહુ જ આશ્ચર્યજનક જવાબ આપે છે. સામાન્ય રીતે આપણી શંકાસ્પદોની યાદી તો બહુ લાંબી હોય છે. બીજા લોકો, ગ્રહો, આપણો કર્મ કે પછી સમય. આપણે આ બધાને દોષ આપીએ છીએ. પણ આપણી આ કથા એક એવા ગુનેગાર તરફ ઇશારો કરે છે જેના વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. એક એવો ગુનેગાર જે આપણી ખૂબ જ નજીક છે. આ સત્યને બરાબર સમજવા માટે આપણે અવંતી દેશની યાત્રા કરવી પડશે. ત્યાં એક એવો માણસ રહેતો હતો જેની પાસે આમ તો બધું જ હતું, પણ એણે આ પાઠ પોતાના જીવનની સૌથી મોટી કિંમત ચૂકવીને શીખ્યો. તો આ વાર્તા છે એક વેપારી બ્રાહ્મણની. ધનની તો એની પાસે કોઈ કમી જ નહોતી. બહારથી જોઈએ તો એનું જીવન એકદમ પરફેક્ટ લાગે, પણ અંદરથી એ તદ્દન કંગાળ અને દુઃખી હતો. જાણે એની બધી જ સમૃદ્ધિની વચ્ચે એક ઊંડું અંધારું હોય. એની સમસ્યા પૈસાની અછત બિલકુલ નહોતી, પણ એના પોતાના સ્વભાવની હતી. તે એટલો બધો કંજૂસ, લાલચુ અને ક્રોધી હતો કે એની સંપત્તિ સોનાના સળિયા જેવી બની ગઈ હતી, જેણે એને બહારની દુનિયાથી નહીં પણ પોતાની જાતથી જ કેદ કરી રાખ્યો હતો. એની લાલચ એટલી બધી વધી ગઈ કે એના પોતાના જ દીકરા, પત્ની અને નોકરો પણ એનાથી દૂર થઈ ગયા. ધનથી છલોછલ ભરેલા ઘરમાં એ સાવ એકલો પડી ગયો. જે સંપત્તિને એણે સૌથી ઉપર રાખી, એ જ સંપત્તિએ એને બધાથી અલગ કરી દીધો. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો સર્વસ્વ ભૌતિક વસ્તુઓ સાથે બાંધી દે છે, ત્યારે કિસ્મત એને તોડવા માટે જાણે તૈયાર જ બેઠી હોય છે. તો હવે આપણે એ ક્ષણ તરફ જઈએ જ્યારે એની સોનાની દુનિયા માટીમાં ભળી ગઈ અને એના સાચા પરિવર્તનની શરૂઆત થઈ. અને જુઓ, એની પડતી કોઈ એક જ રાતમાં નહોતી થઈ. ના, એ તો ધીરે ધીરે એક પછી એક ઝાટકા સાથે આવી. સૌથી પહેલાં તો એના પોતાના જ સગા સંબંધીઓએ એનો હિસ્સો પડાવી લીધો. પછી જે કંઈ બચ્યું હતું એ ચોર લૂંટી ગયા, અને છેલ્લે જાણે કિસ્મત અને રાજાના ટેક્સે એને પૂરેપૂરો કંગાળ કરી નાખ્યો. સંપત્તિ, ધર્મ અને સુખ બધું જ ગુમાવ્યા પછી એ માણસ અંદરથી સાવ ભાંગી પડ્યો. એની પાસે હવે રડવા સિવાય કંઈ જ નહોતું બચ્યું. જે સંપત્તિ ક્યારેક એનું ગૌરવ હતી, એ જ હવે એની અસહ્ય ચિંતાનું કારણ બની ગઈ હતી. પણ ઘણીવાર એવું થાય છે ને કે જીવનની સૌથી ઊંડી ખીણમાં જ જ્ઞાનનો સૂરજ ઉગે છે. આ સંપૂર્ણ વિનાશની ક્ષણમાં એના મનમાં ગુસ્સો કે બદલો નહીં, પણ એક ગહન વૈરાગ્ય અને સાચી સમજનો જન્મ થયો. એને પહેલીવાર એકદમ સ્પષ્ટપણે સમજાયું, જે ધનને એ સુખનું સાધન માનતો હતો, એ જ તો એની પીડાનું મૂળ હતું. એણે જોયું કે કંજૂસ માણસ માટે ધન આ જીવનમાં ફક્ત દુઃખ લાવે છે અને મૃત્યુ પછી એને નરક તરફ લઈ જાય છે. એનું મનોમંથન હજી વધુ ઊંડું ગયું. એણે વિચાર્યું કે ધન કમાવામાં આટલી મહેનત, એને સાચવવામાં આટલો ડર અને એને ગુમાવવાનો ભય, આ આખા ચક્કરમાં શાંતિ છે ક્યાં? આ તો માત્ર ચિંતા અને ભ્રમનો એક અનંત ખેલ છે. જેમ જેમ એ વિચારતો ગયો તેમ તેમ એને ખ્યાલ આવ્યો કે માત્ર ધનની લાલસાને કારણે જ હિંસા, જૂઠ, ઈર્ષા અને ડર જેવી ઓછામાં ઓછી 15 અલગ અલગ સમસ્યાઓ જન્મ લે છે. જાણે એક જ મૂળમાંથી દુઃખના કેટલા બધા ઝાડ ઉગી નીકળ્યા હતા. બસ આ સમજણ આવતાની સાથે જ તેણે પોતાના હૃદયની બધી ગાંઠો ખોલી નાખી, લાલચ અને ભયનો ત્યાગ કર્યો અને એક ભ્રમણકારી ઋષિ બનવાનો નિર્ણય કર્યો. સાચી શાંતિ મેળવવા માટે એણે પોતાની પાસે જે કંઈ પણ હતું એ બધું જ છોડી દીધું. પણ જુઓ, જ્ઞાન મેળવી લેવું એ એક વાત છે,
અને એને જીવનની કસોટી પર સાબિત કરવું એ તદ્દન બીજી વાત છે. હવે એને એ અંતિમ પરીક્ષાનો સામનો કરવાનો હતો, જે એ ચકાસવાની હતી કે એની સમજણ ખરેખર કેટલી મજબૂત છે. હવે એક ઋષિ તરીકે એણે લોકો તરફથી સતત અપમાન અને ક્રૂરતાનો સામનો કર્યો. લોકો એના પર થૂકતા, એને મારતા અને એની વસ્તુઓ પણ ચોરી લેતા. તેમ છતાં એ શાંત અને સ્થિર રહ્યો, કારણ કે એ જાણતો હતો કે એની અસલી લડાઈ આ લોકો સાથે છે જ નહીં. અને આટલી બધી પીડા સહન કર્યા પછી એને એ અંતિમ સત્ય સમજાયું. યાદ છે, આપણે શરૂઆતમાં એક સવાલ પૂછ્યો હતો. એનો જવાબ હવે એકદમ સાફ હતો. અસલી ગુનેગાર એ બીજા લોકો, ગ્રહો કે કર્મ નહોતા. ના, અસલી ગુનેગાર તો એક જ હતો, અને એ હતો આપણું પોતાનું મન. અને આ સમજણમાંથી એના મુખમાંથી એક ગીત ફૂટ્યું, જે આ સમગ્ર કથાનો સાર છે. એણે ગાયું, મારા સુખ દુઃખનું કારણ લોકો, દેવતાઓ, ગ્રહો કે સમય નથી. માત્ર અને માત્ર મન જ આ સંસારનું ચક્ર ચલાવે છે. આ એક ક્રાંતિકારી વિચાર છે, નહીં? જો આપણું મન જ બધી સમસ્યાઓનું મૂળ હોય તો એનો અર્થ એ પણ થયો કે એ જ સમાધાનનું કેન્દ્ર પણ છે. પણ પ્રશ્ન એ છે કે આખરે મન આટલી બધી શક્તિ ધરાવે છે કેવી રીતે? શાસ્ત્રો સમજાવે છે કે આપણું મન પ્રકૃતિના 3 ગુણો બનાવે છે: સત્વ, રજસ અને તમસ. આ ગુણો જ આપણા કર્મોને પ્રેરણા આપે છે, અને પછી એ કર્મો જ આપણા જીવનની પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. એટલે કે આપણી બહારની વાસ્તવિકતા આપણા આંતરિક જગતનો જ એક પડઘો છે. આનો સીધો અર્થ એ થયો કે દાન, ધર્મ અને શાસ્ત્રોનો અભ્યાસ, આ બધા જ આધ્યાત્મિક માર્ગોનું અંતિમ લક્ષ્ય એક જ છે: પોતાના મન પર નિયંત્રણ મેળવવું. કારણ કે જેણે મનને જીતી લીધું, એણે સમજો કે આખા જગતને જીતી લીધું. અને અંતે ભગવાન કૃષ્ણ પોતે આ જ્ઞાનનો સારાંશ આપતા કહે છે, તેથી બુદ્ધિથી મનને નિયંત્રિત કરો. આ જ સમગ્ર યોગનો સાર છે. સાચી સ્વતંત્રતા બહારની પરિસ્થિતિઓને બદલવામાં નથી, પણ અંદરના મનને જીતવામાં છે. તો આ કથા આપણને એક ખૂબ જ શક્તિશાળી વિચાર સાથે છોડી જાય છે. બહારની દુનિયા તો હંમેશા અણધારી અને આપણા નિયંત્રણની બહાર રહેશે. તો પછી આજના દિવસમાં કોઈ વ્યક્તિ પોતાના આંતરિક જગત પર નિયંત્રણ પાછું ક્યાંથી મેળવી શકે છે? કદાચ એનો જવાબ આ ઋષિની યાત્રામાં જ છુપાયેલો છે. શ્રીમદ ભાગવતમમાં ખબર છે એવી કથાઓ ભરેલી છે જે આપણને સીધા જીવનના મર્મ સુધી લઈ જાય છે. આજે આપણે એવી જ એક બહુ ઊંડી કથાની ચર્ચા કરીશું. જે આપણને શીખવે છે કે જ્યારે લોકો આપણું અપમાન કરે, કડવા વેણ બોલે, ત્યારે મનને શાંત કેવી રીતે રાખવું. બરાબર. આ કથા છે અવંતીના એક બ્રાહ્મણની. આખી વાત શરૂ થાય છે ભગવાન શ્રીકૃષ્ણ અને એમના પરમ ભક્ત ઉદ્ધવજી વચ્ચેના સંવાદથી. બરાબર. ઉદ્ધવજી ભગવાનને એક બહુ જ એમ કહીએ કે વ્યવહારુ અને અઘરો પ્રશ્ન પૂછે છે. હા, પૂછે છે કે હે ભગવાન, આ દુષ્ટ લોકોના અપમાનજનક શબ્દો સહન કરવા બહુ કઠિન છે. ખરું. એ વખતે પોતાના મનને આમ વિચલિત થતા કેવી રીતે રોકવું? અને જુઓ, ભગવાનનો ઉત્તર પણ એટલો જ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે શબ્દોના ઘા છે ને, એ શસ્ત્રોના ઘા કરતાં પણ વધુ ઊંડા હોય છે. પણ જે વ્યક્તિ આવા કટુ વચનોથી પોતાના મનને સ્થિર રાખી શકે, એ જ સાચો સાધુ. ઓકે. એ જ ખરો યોગી. અને આ સમજાવવા માટે ભગવાન એક અત્યંત રસપ્રદ અને પ્રેરણાદાયક કથા કહે છે. એક ભિક્ષુકની ગાથા, જે મૂળમાં તો અવંતીના એક બ્રાહ્મણની વાત છે. તો ચાલો આ કથામાં ડૂબકી મારીએ. ભગવાન કહે છે કે અવંતી નગરીમાં, એટલે કે આપણે આજે જેને ઉજ્જૈન કહીએ છીએ, ત્યાં એક બ્રાહ્મણ રહેતો હતો. હા. અને એ કંઈ સાધારણ નહોતો, એમ કે ખૂબ ધનવાન હતો. ખૂબ જ. વેપાર કરીને અઢળક સંપત્તિ ભેગી કરી હતી. પણ ધન સાથે બીજું પણ કંઈક હતું ને? હા, ધન સાથે દુર્ગુણ પણ હતા. એ અત્યંત કંજૂસ હતો. એટલો બધો કે મતલબ પોતાની જરૂરિયાતો પણ પૂરી નહોતો કરતો. અરે બાપરે. અને સાથે જ કામી, લોભી અને ભયંકર ક્રોધી સ્વભાવનો. ઓહો. પરિણામે શું થાય? ન તો સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરે,
ન અતિથિઓનું સ્વાગત, એનું ઘર હંમેશા સૂનું ભાસતું. એટલે કોઈ આવતું જતું પણ નહીં હોય ખાસ. બિલકુલ. તો એની આ કંજૂસાઈ અને ખરાબ સ્વભાવનું પરિણામ શું આવ્યું? મતલબ કંઈક તો થયું હશે ને? જે થવાનું હતું એ જ થયું. એના પોતાના દીકરા, પત્ની, દીકરીઓ, સગા વહાલા, નોકર ચાકર બધા એનાથી ત્રાસી ગયા. બધા જ? હા, અને એની વિરુદ્ધ થઈ ગયા. કોઈ એને પ્રેમ કરતું નહોતું, કોઈ એનો આદર કરતું નહોતું. અને વાત અહીંથી વધુ ગંભીર બને છે. ભાગવતમ કહે છે કે એણે ધર્મ અને કામ એટલે કે યોગ્ય ભોગવિલાસ બંનેને છોડી દીધા હતા. ફક્ત ધન ભેગું કરવા પાછળ પડ્યો હતો. ઓકે. આને કારણે તે આલોક અને પરલોક બંનેથી ભ્રષ્ટ થયો. બંનેથી? હા, એટલું જ નહીં, એના શરીરના જે અધિષ્ઠાતા દેવતાઓ છે, જેમને પંચભાગીન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પ્રાણશક્તિના દેવતાઓ, તે પણ તેનાથી નારાજ થઈ ગયા. ઓહો, એ દર્શાવે છે કે એની નકારાત્મકતા કેટલી ઊંડી હતી. બરાબર. એની અસર છેક દેવતાઓ સુધી પહોંચી. અને પછી? પછી શું થયું? પછી એક દિવસ એવો આવ્યો કે એનું બધું ધન જતું રહ્યું. બધું જ? કેવી રીતે? હા, બધું જ. થોડું સગાઓએ પડાવી લીધું, થોડું ચોર લઈ ગયા, થોડું નસીબના ખેલમાં ગયું, થોડું સમય જતાં નષ્ટ થયું, અને બાકીનું રાજાએ કરવેરામાં લઈ લીધું. આમ જોતજોતામાં એ કરોડપતિમાંથી રોડપતિ બની ગયો. અચ્છા. અહીં એ નોંધવા જેવું છે કે ભાગવતમ ધન કેવી રીતે ગયું એની વિગતો આપે છે. હા, એ મેં જોયું. આ દર્શાવે છે કે ધન કેટલું અસ્થિર છે અને ચારે બાજુથી તેના પર જોખમ રહેલું છે. અંગત સંબંધોથી લઈને ચોર, ભાગ્ય, સમય અને શાસન સુધી. બરાબર. એટલે ગમે ત્યાંથી જઈ શકે છે. બિલકુલ. તો હવે ધન ગયું, ધર્મ હતો નહીં, ભોગ ભોગવ્યા નહોતા અને સ્વજનોએ પણ તર છોડી દીધો. આવી ભયંકર પરિસ્થિતિમાં એ ડૂબી ગયો, અસહ્ય ચિંતામાં. પણ ઘણીવાર અત્યંત પીડામાંથી જ એમ કહેવાય ને પરિવર્તનનો જન્મ થાય છે. સાચી વાત. ધન ગુમાવ્યાના દુઃખમાં લાંબા સમય સુધી ચિંતન કરતા કરતા એના હૃદયમાં ઊંડો વૈરાગ્ય જાગ્યો. હા, આ વૈરાગ્ય એટલે કે નિર્વેદ એ સામાન્ય ઉદાસીનતા નથી. એ એક ઊંડી સમજ છે. તે પોતાની જાતને કહેવા લાગ્યો, અરે રે, મેં મારી જાતને ખોટી રીતે જ કષ્ટ આપ્યું. આટલી મહેનતથી ભેગું કરેલું ધન ન તો ધર્મના કામમાં આવ્યું, ન ભોગના. ખરું. કંજૂસનું ધન એને જીવતે જીવત પણ સંતાપ જ આપે છે અને મર્યા પછી નરકનું કારણ બને છે. ઓકે. એક ક્ષણે એને સમજાયું કે ધનનો સંગ્રહ કરવો એ પોતે જ એક પ્રકારનું દુઃખ હતું, માત્ર એને ગુમાવવું જ નહીં. વાહ, આ બહુ ઊંડી સમજ કહેવાય. પછી એનું ચિંતન આગળ વધ્યું. હા, આ સમજણ પછી એનું ચિંતન વધુ ઊંડું બને છે. એ વિચારે છે કે લોભ કેવી રીતે માણસના સારા ગુણોનો નાશ કરે છે. જેમ પેલો કોળ હોય ને, એ સુંદરતાનો નાશ કરે એમ. બરાબર. ધન કમાવામાં, સાચવવામાં, વધારવામાં, વાપરવામાં અને એના નાશમાં દરેક તબક્કે તો ફક્ત પરિશ્રમ, ભય, ચિંતા અને ભ્રમ જ છે. એટલે ક્યાંય શાંતિ જ નહીં. બિલકુલ. અને એ પણ સમજે છે કે ધન કેવી રીતે સંબંધોમાં ઝેર ગોળે છે. હા, એ તો આપણે જોઈએ છીએ. સગા ભાઈઓ, પતિ પત્ની, મિત્રો નજીવા ધન માટે એકબીજાના દુશ્મન બની જાય છે. થોડા પૈસા માટે લોકો હત્યા કરવા સુધી પહોંચી જાય છે. ખરેખર. ભાગવતમ અહીં ચોરી, હિંસા, અસત્ય, દંભ, ક્રોધ, અભિમાન જેવા 15 અનર્થો ગણાવે છે જે ધન સાથે જોડાયેલા છે. 15 અનર્થો? હા. સંદેશ સ્પષ્ટ છે. જો કલ્યાણ જોઈતું હોય તો આ અર્થ નામના અનર્થથી દૂર રહેવું. આત્મનિરીક્ષણ અહીં અટકતું નથી. તે વિચારે છે કે આ મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે. સાચી વાત છે. દેવતાઓ પણ એના માટે તલસે છે અને એમાં એ શ્રેષ્ઠ કુળમાં જન્મ મળ્યો. આવો અમૂલ્ય અવસર મળ્યા પછી પણ જો કોઈ ફક્ત ધન પાછળ જ દોડે અને પોતાના સાચા કલ્યાણ એટલે કે આત્મિક ઉન્નતિની ઉપેક્ષા કરે તો એનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે? બરાબર. હા. આ માનવદેહ તો સ્વર્ગ અને મોક્ષ બંનેનો દરવાજો છે. એને છોડીને ધન જેવી ક્ષણભંગુર અને અનર્થકારી વસ્તુ પાછળ પડવું એ મૂર્ખતા છે. ખરું. ધનનો સાચો ઉપયોગ તો વહેંચવામાં છે. દેવો, ઋષિઓ, પિતૃઓ, અન્ય જીવો, જરૂરિયાતમંદો સાથે. જે યક્ષની જેમ ફક્ત સંગ્રહ કરે છે તેની અધોગતિ થાય છે. બ્રાહ્મણ વિચારે છે કે યુવાની અને શક્તિ ધન કમાવામાં વેડફી નાખ્યા પછી વૃદ્ધાવસ્થામાં શું સાધના થશે? સાચી વાત. સમય તો જતો રહે ને. હા. અને અંતે એ સવાલ પૂછે છે,
આ બધું જાણવા છતાં માણસ શા માટે ધન પાછળ દોડે છે? જરૂર, આ સંસાર કોઈની માયાથી મોહિત થયેલો છે, કારણ કે અંતે તો મૃત્યુ નિશ્ચિત છે. બરાબર. ત્યારે આ ધન આપનારા કામનાઓ કે કર્મો કશું જ સાથે આવવાનું નથી. તો આ બધાનો અર્થ શું? આ ઊંડા ચિંતન અને વૈરાગ્ય પછી એનામાં શ્રદ્ધા જાગે છે. એ માને છે કે ભગવાન હરિ જ તેના પર પ્રસન્ન થયા છે. અચ્છા. કે તેને આ વૈરાગ્યની સ્થિતિ સુધી પહોંચાડ્યો જે સંસાર સાગર તરવા માટે નાવ સમાન છે. અને હવે તે દૃઢ નિશ્ચય કરે છે, મારા જીવનનો બાકીનો સમય હું આત્મકલ્યાણ માટે સાવધાન રહીને પ્રયત્ન કરીશ, ભલે શરીર ક્ષીણ થઈ જાય. તે રાજા ખટવાંગનું ઉદાહરણ લે છે, જેમણે એક મુહૂર્તમાં જ બધું ત્યાગીને મોક્ષ મેળવ્યો હતો. હા, એમનો ઉલ્લેખ આવે છે. આ નિશ્ચય સાથે તે બ્રાહ્મણ પોતાના હૃદયની બધી આસક્તિની ગાંઠો ખોલી નાખે છે, શાંત થાય છે અને એક મુનિ, એક ભિક્ષુક બની જાય છે. અહીંથી કથાનો બીજો અને કદાચ, જેમ તમે કહ્યું, વધુ મહત્વનો તબક્કો શરૂ થાય છે. હા, બરાબર. એણે આંતરિક પરિવર્તન તો મેળવી લીધું, પણ હવે બાહ્ય જગતની કસોટી શરૂ થાય છે. ખરી પરીક્ષા હવે છે. હા, તે સંયમિત મન અને ઇન્દ્રિયો સાથે અનાસક્ત ભાવે ભિક્ષા માટે ગામો અને નગરોમાં ફરવા લાગે છે. પણ દુનિયા ક્યાં સરળતાથી કોઈને જીવવા દે છે? આ વૃદ્ધ, મેલાઘેલા વસ્ત્રોવાળા ભિક્ષુકને જોઈને દુષ્ટ લોકો તેને પરેશાન કરવાનું શરૂ કરે છે. હા. અને આ પરેશાની સામાન્ય નથી હોતી. ના, જરા પણ નહીં. ખરેખર એ અત્યંત કઠોર હોય છે. લોકો તેને શારીરિક અને માનસિક રીતે ખૂબ હેરાન કરે છે. શું કરે છે લોકો? કોઈ તેનો ત્રિદંડ, જે સંન્યાસીઓ પોતાના મન, વાણી અને શરીર પરના સંયમનું પ્રતીકમણું રાખે છે, તે દંડ છીનવી લે. ઓહ! તો કોઈ ભિક્ષાપાત્ર કે કમંડળું કોઈ આસન કે માળા ખેંચી લે, તેના પર પેશાબ કરે, થૂંકે. અરે રામ! જો તે મૌન રહે તો બોલવા દબાણ કરે, ન બોલે તો મારે, ચોર કહીને ધમકાવે, દોરડાથી બાંધે. અત્યાચાર કહેવાય આ તો. બિલકુલ. અને તેની મજાક ઉડાવવામાં આવે છે. લોકો કહે છે, આ તો ઢોંગી છે, ધ્યાન ગયું એટલે સાધુ બન્યો છે. કોઈ કહે, બગલાની જેમ ધ્યાન ધરીને બેઠો છે, પોતાનો સ્વાર્થ સાધવા. જાણે રમકડું હોય તેમ તેની સાથે વર્તે છે. આ બધું સાંભળીને જ દુઃખ થાય છે. અત્યંત અપમાનજનક અને પીડાદાયક છે. પણ અહીં જ ખરી કસોટી છે, અને અહીં જ ભિક્ષુકની મહાનતા દેખાય છે. હા, એની પ્રતિક્રિયા શું છે? આટલું બધું સહન કર્યા પછી તેની પ્રતિક્રિયા શું છે? તે અડગ રહે છે. અડગ? હા, તે સમજે છે કે આ શારીરિક, દૈવિક કે દૈહિક જે પણ દુઃખો આવી રહ્યા છે, તે તેના પોતાના પૂર્વકર્મોનું જ ફળ છે. ઓકે. જે ભોગવીએ છૂટકો છે. આ સમજણ સાથે તે શાંતિથી બધું સહન કરે છે. ગજબનું ધૈર્ય કહેવાય. ખરેખર. અને આ સ્થિતિમાં, આવા અપમાન અને પીડાની વચ્ચે, તે પોતાના સ્વધર્મમાં સ્થિર રહીને સાત્વિક ધૈર્ય ધારણ કરીને એક ગીત ગાય છે. હા, એક ગાથા. આ ગીત, આ ગાથા એ આખી કથાનો સાર છે, તેના અનુભવ અને જ્ઞાનનો નિચોડ છે. બરાબર. આ ગાથામાં જ એક ગહન સત્ય છુપાયેલું છે, જે ઉદ્ધવજીના પ્રશ્નોનો જવાબ છે. શું કહે છે એ ગાથામાં? ભિક્ષુક ગાય છે, મારા સુખ કે દુઃખનું કારણ આ લોકો નથી, દેવતાઓ નથી, મારો આત્મા નથી, ગ્રહો નથી, મારા કર્મો નથી કે કાળ પણ નથી. તો પછી કોણ? સાચું કારણ તો મારું પોતાનું મન છે. આ મન જ છે જે સંસાર ચક્રને ફેરવે છે અને મને ભ્રમ નાખે છે. ઓહ! આ વાત સાંભળવામાં કદાચ સરળ લાગે, પણ બહુ ઊંડી છે. મતલબ કે બહારની પરિસ્થિતિઓ કે લોકો આપણને દુઃખી નથી કરતા. ના. પણ એ પરિસ્થિતિઓ પ્રત્યે આપણું મન જે પ્રતિક્રિયા આપે છે, તે દુઃખનું કારણ બને છે. એમ. એકદમ સાચું. એ જ મુદ્દો છે. ભિક્ષુક આગળ સમજાવે છે કે આ મન જ સત્વ, રજસ, તમસ આ 3 ગુણો ઉત્પન્ન કરે છે. આ ગુણોમાંથી કર્મો થાય છે અને એ કર્મો અનુસાર જન્મ મળે છે. આત્મા તો આ બધાથી પર છે. ઓકે. એ તો માત્ર સાક્ષી છે, પ્રકાશ સ્વરૂપ છે. પણ મન જ્યારે ઇન્દ્રિયો અને વાસનાઓ સાથે જોડાય છે, ત્યારે તે ગુણોના પ્રભાવમાં આવીને સુખ દુઃખ ભોગવે છે. તો પછી આપણે જે આ બધા ધાર્મિક કાર્યો કરીએ છીએ, દાન, તપ, વ્રત, શાસ્ત્ર વાંચન, આ બધાનો હેતુ શું? સારો પ્રશ્ન છે. ભિક્ષુક કહે છે કે આ બધાનો અંતિમ ઉદ્દેશ્ય એક જ છે, મનનો નિગ્રહ. મનનો નિગ્રહ? હા, મનને વશમાં કરવું, તેને શાંત કરવું. મનની સમાધિ એટલે કે સંપૂર્ણ એકાગ્રતા અને સ્થિરતા,
એ જ પરમ યોગ છે. અચ્છા. જો મન શાંત અને વશમાં હોય તો પછી બાહ્ય ક્રિયાઓની બહુ જરૂર રહેતી નથી. અને જો મન જ અશાંત અને ભટકતું હોય તો ગમે તેટલા કર્મકાંડ કરો, સાચો લાભ મળતો નથી. પણ મનને વશમાં કરવું એ તો કદાચ સૌથી અઘરું કામ છે, નહીં? ભિક્ષુક પણ એ સ્વીકારે છે. એ કહે છે કે દેવતાઓ પણ મનના વશમાં છે. દેવતાઓ પણ? હા, પણ મન કોઈના વશમાં સહેલાઈથી આવતું નથી. એ ભયંકર શક્તિશાળી શત્રુ જેવું છે. પણ જે આ દુર્જય મનને જીતી લે છે તે જ ખરો દેવાધિદેવ છે. જે લોકો આ આંતરિક શત્રુને જીત્યા વિના બહારની દુનિયામાં મિત્રો અને શત્રુઓ બનાવ્યા કરે છે અને તેમની સાથે ઝઘડ્યા કરે છે, તેઓ મૂર્ખ છે. બરાબર. તેઓ હું અને મારુંના ભ્રમમાં અટવાયેલા છે. પછી ભિક્ષુક તર્ક દ્વારા સમજાવે છે, નહીં, કે બીજા કોઈને દોષ દેવો વ્યર્થ કેમ છે. હા, એ બહુ રસપ્રદ તર્ક આપે છે. એ કહે છે, જો લોકો દુઃખ આપે છે એમ માનીએ તો જ્યારે આપણી જીભ આપણા જ દાંત નીચે આવી જાય ત્યારે કોના પર ગુસ્સો કરવો? સાચી વાત. જો દેવતાઓ કારણ હોય તો શરીરનું એક અંગ બીજાને વાગે તો શું આપણે આખા શરીર પર ગુસ્સો કરીએ છીએ? ના, એવું તો નથી કરતા. જો આત્મા જ કારણ હોય તો સુખ દુઃખ એનો સ્વભાવ છે. અને જો આત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં તો આ બધું મિથ્યા છે. કોના પર ગુસ્સો કરવો? ઓકે. જો ગ્રહો કારણ હોય તો આત્મા તો અજન્મા છે. તેને ગ્રહો શું અસર કરવાના? ગ્રહો તો એકબીજાને પીડા આપે છે. હા. જો કર્મ કારણ હોય તો કર્મ જડ છે, આત્મા ચેતન સાક્ષી છે, દેહ અચેતન છે. કોના પર ગુસ્સો કરવો? બરાબર. અને જો કાળ સમય કારણ હોય તો કાળનો પોતાનો સ્વભાવ છે. એમાં આત્માને શું? વાહ. મતલબ કે કારણ ગમે તે માનીએ, અંતે ગુસ્સો કે દુઃખ વ્યર્થ છે. બરાબર. કારણ કે મૂળ કારણ તો આપણું મન અને તેની પ્રતિક્રિયા છે. બિલકુલ. ભિક્ષુક નિષ્કર્ષ કાઢે છે કે પરમાત્મા આ બધા દ્વંદ્વોથી પર છે. સંસારનું મૂળ તો હું અને મારુંનો ભાવ છે. અહંકાર અને મમતા. હા, અહંકાર અને મમતા. જે આ સત્ય જાણે છે તે કોઈથી ડરતો નથી. તો પછી આમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો? ભિક્ષુક કહે છે, પ્રાચીન મહર્ષિઓના માર્ગે ચાલીને, પરમાત્મામાં નિષ્ઠા રાખીને અને કેવળ ભગવાન મુકુંદ એટલે કે શ્રીહરિના ચરણોની સેવા દ્વારા જ આ અજ્ઞાનરૂપી સાગરને પાર કરી શકાય છે. ભગવાનની શરણાગતિ. હા. ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવને આખી કથા કહીને સમાપન કરે છે. આમ તે ભિક્ષુક દુષ્ટો દ્વારા અપમાનિત થવા છતાં પોતાના ધર્મમાં અડગ રહ્યો અને તેણે આ ગાથા ગાઈ અને અંતિમ બોધ આપે છે, હે ઉદ્ધવ, સુખ દુઃખ આપનારું બીજું કોઈ નથી. આ મિત્ર, શત્રુ, ઉદાસીન એ બધું મનના અજ્ઞાનથી ઊભા થયેલા ભેદભાવ છે. અને અહીં જ આપણને મુખ્ય સંદેશ મળે છે, જે ભગવાન ઉદ્ધવને અને એમ કહીએ તો આપણા સૌને આપે છે. શું છે એ સંદેશ? હે તાત, તેથી પૂરી નિષ્ઠાથી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને મનને વશમાં કર અને તેને મારામાં સ્થિર કર. ભગવાનમાં. હા, ભગવાનમાં. આટલો જ સમગ્ર યોગનો સાર છે. વાહ, આટલું જ? આટલું જ. પણ આ જ બધું છે. તો આ પ્રાચીન કથા આજે પણ એટલી જ પ્રસ્તુત છે, નહીં? રોજિંદા જીવનમાં આપણને નકારાત્મકતા, ટીકા અને ક્યારેક અપમાનનો પણ સામનો કરવો પડે છે. દરરોજ. હા. આ કથા આપણને યાદ અપાવે છે કે આપણી શાંતિ બહારની પરિસ્થિતિ પર નહીં, પણ આપણી આંતરિક સ્થિતિ પર, આપણા મન પર આધાર રાખે છે. સાચી વાત. જો આપણે બુદ્ધિપૂર્વક આપણા મનની પ્રતિક્રિયાઓને સમજતા અને નિયંત્રિત કરતા શીખીએ, તેને સમતામાં રાખીએ અને અંતે તેને પરમાત્મામાં જોડીએ, તો બહારની ઉથલપાથલ આપણને વિચલિત નહીં કરી શકે. આ જ સાચી આંતરિક શાંતિનો માર્ગ છે, જે ભાગવતમ સૂચવે છે. બરાબર. ભગવાને છેલ્લે એ પણ કહ્યું છે ને કે જે વ્યક્તિ એકાગ્ર ચિત્તે આ ભિક્ષુકની ગાથાને સાંભળે, સમજે કે બીજાને સંભળાવે, હા, તે સુખ દુઃખ જેવા દ્વંદ્વોથી પરેશાન થતો નથી. ખરેખર એનું ફળ પણ બતાવ્યું છે. અને આજના આ ઊંડાણપૂર્વકના મંથન પછી એક વિચાર સૌ શ્રોતાઓ માટે છોડી જઈએ છીએ. જો આપણે ખરેખર સ્વીકારી લઈએ કે આપણા દુઃખનું મૂળ કારણ આપણું મન છે, નહીં કે બાહ્ય સંજોગો, તો મુશ્કેલ લોકો કે પરિસ્થિતિઓ સાથેના આપણા વ્યવહારમાં કેવો ફેરફાર આવી શકે? બહુ મોટો ફેરફાર આવી શકે. અને રોજિંદા જીવનમાં આ બુદ્ધિ દ્વારા મનને વશમાં કરવું એ ખરેખર કેવું દેખાય? હા, એનો અભ્યાસ કેવી રીતે શરૂ કરી શકાય એ વિચારવા જેવું છે.